હેલો બાળ દોસ્તો કેમ છો? ચાલો આજે આપણે સીએટીની એક્ઝામમાં સામાન્ય જ્ઞાન પૂછાય છે એના સવાલોના જવાબો કેટલાક આપણે મેળવીશું. પાકું કેળું કેવા રંગનું હોય છે? તો પીળા. મેઘધનુષ્યમાં કેટલા રંગ આવેલા છે? તો 7. મેઘધનુષ્ય કઈ ઋતુમાં જોવા મળે? તો ચોમાસામાં. ઘાસ કેવા રંગનો હોય છે? તો લીલા. કયું ખરબચડી કાંટાવાળી છાલવાળું ફળ છે? તો અનાનસ. મને ખોરાકનો સંપૂર્ણ આહાર તરીકે ઓળખવામાં આવે છે? તો દૂધ. હું ફળોનો રાજા છું અને ઉનાળામાં વધારે ખાવામાં આવે છે. બોલો મારું નામ શું છે? તો કેરી. હું બહારથી લીલો અને અંદરથી લાલ રંગ ધરાવતું વાળું ગોળ ફળ છું. તો તરબૂચ. હું સફેદ રંગની શાકભાજી છું અને શિયાળામાં વધારે ખાવામાં આવે છે. બોલો હું કોણ? તો મૂળો. હું એવી શાકભાજી છું કે મને કાપવાથી તમારી આંખમાં પાણી આવે છે. બોલો હું કોણ? તો ડુંગળી. મને શાંતિદૂત પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. બોલો હું કોણ? તો કબૂતર. હું મારા ઈંડાને કાગડાના માળામાં મૂકું છું. બોલો હું કોણ? તો કોયલ. હું સુંદર ગૂંથેલો માળો બનાવતું પક્ષી છું. તો કોણ? સુગ્રી. કયું પ્રાણી સૌથી ઊંચું અને લાંબી ડોકવાળું પ્રાણી છે? તો જીરાફ. હું કયું પ્રાણી છું કે મારા શરીર પર કાળા અને સફેદ રંગના પટ્ટા હોય? ઝીબ્રા. મારા નાકે એક શીંગડું છે. બોલો હું કયું પ્રાણી છું? તો ગેંડો. મને અટકચાળું પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો કોણ? વાંદરો. કમળ, બારમાસી અને કરેણ કેવા રંગના ફૂલો છે? તો ગુલાબી. રાતરાણી, જુઈ અને મોગરો કેવા રંગના ફૂલો છે? તો સફેદ. સૂરજમુખી અને ગલગોટા કેવા રંગના ફૂલ છે? તો પીળા. ગુલાબ અને જાસૂદ કેવા રંગના ફૂલ છે? તો લાલ. બસમાં બેસવા માટે ક્યાં જવું પડે? તો બસ સ્ટેન્ડ. વિવિધ પુસ્તક અને છાપા વાંચવા ક્યાં જવું પડે? તો પુસ્તકાલય. મારે એક સાથે જુદા જુદા નાના મોટા પક્ષીઓ અને પ્રાણીઓને જોવા ક્યાં જવું પડે? તો પ્રાણી સંગ્રહાલય. કયા તહેવારમાં ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે છે? તો ગણેશ ચતુર્થીની. અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર તરીકે મને ઓળખવામાં આવે છે. બોલો હું કોણ? તો દશેરો. કયા તહેવારને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ ઉપર ઉજવવામાં આવે છે? તો નાતાલ. ગુજરાત રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે? તો નવરાત્રી. કઈ ઋતુમાં આકાશમાં વીજળી જોવામાં મળે છે? તો ચોમાસામાં. સૂર્ય કઈ દિશામાં ઉગે? તો પૂર્વ. ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગ હોય છે? તો 3. ચાલો. ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગ શું દર્શાવે છે? તો વાહન થોભો. ટ્રાફિક સિગ્નલમાં પીળો રંગ શું દર્શાવે? તો જુઓ. ટ્રાફિક સિગ્નલમાં લીલો રંગ શું દર્શાવે? તો વાહન ચલાવો. આપણે હંમેશા રસ્તા પર ક્યાં ચાલવું જોઈએ? તો ફૂટપાથ પર. આપણે હંમેશા રસ્તાની કઈ બાજુએ ચાલવું જોઈએ? તો ડાબી બાજુએ. મુસલમાનો નમાઝ પઢવા ક્યાં જાય છે? તો મસ્જિદમાં. નાક વડે આપણે શું પારખીએ છીએ? તો ગંધ. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં દેખાય છે? તો ઉત્તર. કોને ભારતના રાષ્ટ્રપિતા કહેવાય છે? તો ગાંધીજીને. કોઈને હેતથી હળવેકથી મારવું તેને શું કહેવાય? ટપલી. કબૂતરની આંખ કેવા રંગની હોય છે? તો રાતી. કઈ ઋતુમાં લૂ લાગવાના બનાવો બને છે? તો ઉનાળામાં. હિન્દુ ધર્મના 4 ધામના દર્શન કરવા એટલે શું? જાત્રા કરવી. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો સાબરમતી.
ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો નર્મદા. હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર કયો છે? તો દિવાળી. સૌથી લાંબી જિંદગી જીવતું પ્રાણી કયું છે? તો કાચબો. બહુ લાંબુ વર્ષ જીવે. મારા ફૂલોનો આકાર સૂરજ જેવો છે, તો બોલો હું કોણ છું? તો સૂરજમુખી. રાજા મહારાજાઓના મોટા રહેણાંકને શું કહેવાય? તો મહેલ. સાંજના સમયે મેઘધનુષ કઈ દિશામાં દેખાય છે? તો પૂર્વ દિશામાં. ભારત દેશને સ્વતંત્રતા કયા વર્ષમાં મળી હતી? તો આપણો દેશ 1947માં 15મી ઓગસ્ટના દિવસે આઝાદ થયો. કયું પક્ષી વરસાદનું જ પાણી પીને પાણીની તરસ છીપાવે છે? તો ચાતક પક્ષી. પોલિથીન એ શેનો પ્રકાર છે? તો પ્લાસ્ટિકનો. શિક્ષક દિન તરીકે આપણે કોનો જન્મદિવસ ઉજવીએ છીએ? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો. ગુજરાતમાં ગિરિમથકનું નામ જણાવો. તો સાપુતારા. તે એકમાત્ર ગુજરાતનું છે. ઉનાળામાં ફૂંકાતા પવનને શું કહેવાય? તો વંટોળ. માણસો શ્વાસમાં કયો વાયુ લે છે? તો ઓક્સિજન. માણસો શ્વાસમાં કયો વાયુ બહાર કાઢે છે? તો કાર્બન ડાયોક્સાઇડ. પાણીની અંદર ચાલતું વાહન કયું છે? તો સબમરીન. પાણીની અંદર ચાલે, ઉપર પણ ની અંદર. તંદુરસ્ત માણસના મોઢામાં કેટલા દાંત હોય? તો 32. કઈ રાત્રે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે? તો પૂનમની રાતે. કાચને કાપવા માટે કોનો ઉપયોગ થાય? તો હીરાકણીનો. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે? તો નાઇટ્રોજનનું. શરીરનો કયો અવયવ લોહીને શુદ્ધ કરે? તો ફેફસા. આણંદમાં આવેલી દૂધ ડેરીનું નામ શું છે? તો અમૂલ. સુરતની સુમૂલ. કઠોળમાંથી આપણને કયું પોષક તત્વ વધારે પ્રમાણમાં મળે છે? તો પ્રોટીન. ડેન્ગ્યુ નામનો રોગ શું કરડવાથી થાય? તો મચ્છર. ભગવાન શ્રી કૃષ્ણ કયા ઋષિના આશ્રમમાં રહીને ભણતા હતા? તો સાંદીપની. વિમાન ઉડાવનાર વ્યક્તિને શું કહેવાય? તો પાયલટ. વડના ફળને શું કહેવાય? ટેટા. ગાંધીજીની જન્મભૂમિનું શહેર કયું છે? તો પોરબંદરમાં બાપુનો જન્મદિવસ. બલરામ કોના ભક્ત હતા? તો શ્રી કૃષ્ણના. વિટામિન સી કયા ખોરાકમાંથી મળે? તો ખાટા ખોરાક, ખાટા ફળોમાંથી મળે છે. જૂનાગઢમાં થતી કેરીની કઈ જાત વખણાય? તો કેસર કેરી જૂનાગઢની ખૂબ વખણાય છે. મોતિયો નામનો રોગ શરીરના કયા અવયવને અસર કરે? તો આંખને મોતિયો આવે છે. અંગ્રેજી મૂળાક્ષરની સંખ્યા કેટલી છે? તો 26 એબીસીડીઓ છે. તળેલી પૂરી પાણીમાં શું થશે? તો ડૂબી જશે. ઝરણાનું પાણી કેવી રીતે વહે છે? તો ખડ ખડ ખડ. હોળીનો તહેવાર કયા મહિનામાં આવે છે? તો ફાગણમાં હોળી આવે. વિશ્વનું સૌથી મોટું પંખી કયું છે? તો શાહમૃગ. રાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? તો ચેતક ઘોડો. નરી આંખે ન દેખાતા પદાર્થો શાના વડે જોઈ શકાય છે? તો સૂક્ષ્મદર્શક યંત્ર વડે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતના કયા મહાન નેતાની યાદમાં નિર્માણ પામ્યું છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. ચેટીચાંદનો તહેવાર કયા ધર્મના લોકો સાથે જોડાયેલો? તો સિંધી લોકો સાથે. ભગવાન શ્રીરામની જન્મભૂમિનું શહેર? તો અયોધ્યા. રાત્રિના ભોજનને શું કહેવાય? વાડું. કયું પ્રાણી ઊભું ઊભું ઊંઘે છે? તો ઘોડો. વિશ્વમાં સૌથી નાનું પક્ષી કયું છે? તો હર્મિંગ બર્ડ. આ રીતે મારા અવારનવાર વિડીયો આવશે બાળ દોસ્તો. ચેનલ પર નવા હા જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બચ્ચાઓ.